ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતો પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીનમાં પ્રોજેક્ટ માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ બાબતે અંકલેશ્વર હાંસોટના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યા અનુસાર જિલ્લા પ્રશાસન દ્વારા આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય અને જાહેર હિત માટે જરૂરી ગણવામાં આવી રહ્યો છે. તેમ છતાં ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે તેમના હકોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ યોગ્ય અને ન્યાયપૂર્ણ વળતર વિના જમીન આપવી સ્વીકાર્ય નથી. ખેડૂતો દ્વારા કમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર આપવા, માર્કેટ રેટ કમિટીની રચના કરવા અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. ઉપરાંત કંપનીએ સીધી જવાબદારી સ્વીકારીને વળતર ચૂકવવું અને બળજબરીથી જમીનમાં પ્રવેશ બંધ કરવો જોઈએ તેવી માંગ પણ ઉઠવા પામી છે. ખેડૂતોનો દાવો છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સમાન પ્રોજેક્ટ માટે વધુ યોગ્ય વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચમાં એ જ માપદંડો લાગુ કરવામાં આવતા નથી. આ કારણે નીતિ અને અમલ વચ્ચે અસંગતતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે. હું નિપુલ પટેલ, ખેડૂત આગેવાન. અંકલેશ્વર હાંસોટ તાલુકાના વિવિધ ગામોમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની અનેક લાઈનો જાય છે અને એ લાઈનોના આધારે જ્યારે ખેડૂતો કામ કરવા નથી દેતા, પ્રવેશવા નથી દેતા, તો એમને કાયદાનું એક રક્ષણ મળે છે કંપનીને. એટલે કલેક્ટર સાહેબની કોર્ટમાં એ લોકો અરજી કરે છે અને અરજીના આધારે કલેક્ટર સાહેબ અમારા મુદ્દાઓ છે માત્ર વળતરના રોકવા માટેના કોઈ પણ પ્રકારની સંવિધાનમાં જોગવાઈ નથી કે ખેડૂતને સાંભળવા જોઈએ, નહીં સાંભળવા જોઈએ. આ બધી બાબતોને ધ્યાનમાં લીધા વગર અમે જ્યારે મુદ્દા રજૂ કરીએ છીએ તો મુખ્ય મુદ્દા 1885 ટેલિગ્રાફ એક્ટ, ત્યાર પછી એમાં અનેક એમેન્ડમેન્ટ થયા છે. એમાં 10(1) પ્રક્રિયા મુજબ બજાર કિંમત પ્રમાણે વળતર ચૂકવવાની જોગવાઈ છે અને એ લોકો વન ટાઈમ પેમેન્ટની જોગવાઈના આધારે ખેડૂતોને વળતર ચૂકવે છે. જ્યારે સંવિધાનની અંદર બીજી એક જોગવાઈ છે 62(e) મુજબ ખેડૂતોને ભાડું આપવાની જોગવાઈ પણ છે, જેનો આજ દિન સુધી કોઈએ ધ્યાન પર લીધું નથી અને એનો સરેઆમ ઉલ્લંઘન કરે છે. કલેક્ટર સાહેબની કોર્ટમાં પણ જ્યાં સુધી 10(1) કાર્યવાહી પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી 16(1) મુજબ ચુકાદો આપી શકાય નહીં. તેમ છતાં ચુકાદો આપી દેવામાં આવે છે અને ચુકાદો આપ્યા પછી એના અંદર માત્ર ને માત્ર પોલીસ પ્રોટેક્શન અને પોલીસ કાર્યવાહી કરીને અમને ખેતરમાં, અમારા ખેતરમાં જતા રોકીને એ લોકો એમની કાર્યવાહી કરે છે, જે સદંતર માનવ અધિકાર અને સંવિધાનની વિરુદ્ધનું કૃત્ય ગણી અમે આ કૃત્યને સખત શબ્દોમાં વખોડીએ છીએ.